હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલાના થોડા એક્ઝામ્પલ જોઈશું. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ઇવેલ્યુએટ ઇન્ટિગ્રેશન ઓફ c 1/z² + 4 q રેસ ટુ 2 dz મોડ ઇન્ટિગ્રેસ કંટ્રોલ છે મોડ z - i = 2. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે અહીંયા શું જોઈએ છે z - z0. તો અહીંયા તો છે z² + 4. તો એને પહેલા તો આપણે ફોર્મ લઈ આવવું પડશે z - z0 નું. તો અહીંયા આપણે પહેલા લઈએ z² + 4 z² - 4. આવી રીતના આપણે લખી શકીએ. અહીંયા માઈનસ મારે જોતું હોય z - z0, તો આપણે અહીંયા માઈનસ લઈએ અને અહીંયા -4. તો આપણે આગળ કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા માટે જોતા હતા ત્યારે એક એક્ઝામ્પલ આવો કરેલો. તો -4 આપણે શું લીધું હતું z² - 2i². તો આનો 2i² કરશો એટલે 2 નો સ્ક્વેર 4 અને i નો સ્ક્વેર -1. તો 4 * -1 એટલે -4 આવી ગયું. તો એને આપણે આમ લખી શકીએ z² - 2i². તો એના ઇક્વલ્સ ટુ z² + 4 છે. એના ઇક્વલ્સ ટુ હવે આપણે આમ લખી શકીએ આ a² - b² છે. તો એને આપણે લખીએ a + b અને a - b. તો અહીંયા z - 2i and z + 2. તો ફોર્મ મળી ગયો આપણને -2 z - z0 ફોર્મ. તો હવે આપણે લખીએ ઇન્ટિગ્રેશન ઓફ c 1/z - 2i નો સ્ક્વેર થશે કેમ કે અહીંયા હોલ સ્ક્વેર છે તો બેને સ્ક્વેર લાગશે and z + 2i². તો હવે આપણે and dz. તો હવે ખબર પડે હવે z - z0 આપણને મળી ગયા. એ શું છે z - z0 એટલે આ z0 2i છે તમારો. here z0 = 2i and belongs to c. કંટ્રોલ શું છે આપણું z - i = 2. તો મતલબ 2i છે એ કંટ્રોલ c ની અંદર છે. and f of z = શું આવશે 1/z + 2i નો સ્ક્વેર થઈ જશે અહીંયા and dz. dz તો નહીં આવે is analytic everywhere inside and on a closed contour C. તો હવે આપણે જો અહીંયા આપણે ડેરિવેટિવ કેટલા ટાઈમ કરવું પડશે z - 2i z - z0 સ્ક્વેર છે તો સ્ક્વેર હોય એટલે 2 છે તો 1 ટાઈમ ડેરિવેટિવ કરવું પડશે. તો f of z આપણી પાસે છે 1/z + 2i નો સ્ક્વેર. તો f ડેશ z આપણને શું મળશે અહીંયા જો z સ્ક્વેર હોય તો આપણે શું કરીએ છીએ ઉપર જશે તો -2 થઈ ગયા અને એની અંદર એક પાવર તમારે કેવી થશે માઈનસ થશે. તો માઈનસ પાવર થઈ જાય તો -2 હતા and -1. તો અહીંયા તમને પાવર કેવી મળશે 3 -3 આવશે. તો અહીંયા આવશે z + 2i³ અને 2 તમારે આગળ આવશે તો અહીંયા -2. તો f ડેશ z તમને મળ્યા -2/z + 2i³. હવે અહીંયા f ડેશ z0 આપણે જોઈએ છે. તો z0 પુટ કરીએ તો -2 અપોન અહીંયા z = શું પુટ કરવાનું થશે 2i. તો અહીંયા આવ્યા 2i + 2i³. તો આપણને f ડેશ z0 શું મળશે = -2 તો એમને પછી 2i + 2i એટલે થઈ ગયા 4i³. તો એને ઇક્વલ્સ ટુ મળશે તમને -2 એમને 4³ એટલે શું આવશે તમને 4 × 4 × 4. તો અહીંયા 64 અને i³ છે તો તમને શું મળશે i³ = i³ એટલે તમને મળશે જો i સ્ક્વેર હશે તો -1 થઈ ગયું અને -1 * i એટલે તમને આ મળશે -i. હવે -i છે તો શું આવશે અહીંયા આ માઈનસ પ્લસ થઈ ગયા એટલે આ તો -i આવે મળ્યું તમને. આ માઈનસ કેન્સલ તો 2 કેન્સલ થઈ જશે અહીંયા. તો શું વધશે 1 માઈનસ તો કેન્સલ થઈ ગયું 32i f ડેશ z0.
હવે આપણે cos ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. cos ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા for derivative. તો શું આવશે? ઇન્ટિગ્રેશન ઓફ c ડાયરેક્ટ અહીંયા લખું છું 1/z² + 4 એનો હોલ સ્ક્વેર dz = 2 pi I n ફેક્ટોરિયલ f raised to n z0 = શું થશે? 2 pi I m નામ અહીંયા f ડેશ z થશે તો f ડેશ z0 અને અહીંયા શું આવશે? 1 ફેક્ટોરિયલ આવશે તો અહીંયા આવી ગયા 2 pi I f ડેશ z0 શું છે? 1/32 I તો I કેન્સલ 2 2 પણ અહીંયા કેન્સલ થઈ જશે તો શું આવશે? pi upon અહીંયા ખાલી 60 વધશે તો pi upon 60 તો આ તમારો આન્સર થઈ ગયો. ઇન્ટિગ્રેશન ઓફ c 1/z² + 4 નો સ્ક્વેર dz = pi upon 60. Next example, evaluate integration of c sin 6z upon z minus pi upon 6 raised to 3 dz and a contour છે mod z = 1. Here z0 = શું થશે? z minus z0 તો અહીંયા pi by 6 આવશે belongs to c છે and f of z = શું આવશે? sin 6z is analytic. Everywhere inside and on a closed contour. C. તો હવે જો આપણે ડેરિવેટિવ કેટલા ટાઈમ કરવાનું થશે f of z નું? અહીંયા 3 છે તો 3 - 1 એટલે 2 તો 2 ટાઈમ ડેરિવેટિવ કરવાનું થશે તો f of z = છે આપણી પાસે sin 6z sin z raised to 6 તો f dash z આપણે પહેલા લઈએ તો શું આવશે? 6 sin raised to 5z હવે પાછું sin નું ડેરિવેટિવ કરવાનું થશે તો એ શું આવશે? cos z. હવે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ શું થશે? 6 પહેલા કોમન લઈ લઉં છું. હવે પહેલા હું sin z નો કરું મલ્ટીપ્લિકેશન રૂલ આવશે અહીંયા ડેરિવેટિવમાં તો sin raised to 5z છે તો શું આવશે? 5 sin raised to 4z અને પાછું sin નું શું થશે? cos તો અહીંયા છે cos તો cos z * cos z આ cos મેં એમને લખ્યા છે. હવે શું આવશે અહીંયા? પ્લસ હવે આપણે sin raised to 5z નું નહીં કરીએ અને કોનું કરશું? cos z નું કરશું તો sin raised to 5z એમનામ અને cos નું થશે -sin z તો શું આવશે અહીંયા? 6 એમનામ 5 sin raised to 4z cos z એટલે આવશે અહીંયા cos square z અને આ માઈનસ હવે આગળ લઈ લઈએ તો શું આવશે? sin અહીંયા 5 છે અને ખાલી sin એટલે બેનું મલ્ટીપ્લિકેશન sin raised to 6z અને f ડબલ ડેશ z. હવે આપણી પાસે અહીંયા f ડબલ ડેશ z0 પુટ કરીએ તો z0 શું છે? pi by 6 તો અહીંયા આવશે બધા f ડબલ ડેશ z0 શું પુટ કરવાનું થશે? pi by 6 તો 6 આવશે અહીંયા એમનું 5 એમનું sin raised to 4 મતલબ કે sin pi by 6 raised to 4 into cos pi by 6 raised to square minus sin pi by 6 raised to 6 upon હવે આ મલ્ટીપ્લિકેશન કરી આપણે 5 એમનું sin pi by 6 sin pi by 6 એટલે શું આવશે? 1/2 એની પાવર 4 cos pi by 6 એટલે √3/2 એની પાવર 2 છે અહીંયા અને sin pi by 6 પાછો આવ્યો એટલે અહીંયા આવશે 1/2 raised to 6
હવે બધાની વેલ્યુ પુટ કરીએ, એલસીએમ લઈને ઇવેલ્યુએટ કરીએ તો શું આવશે? અહીંયા 5m 1/4, તો અહીંયા આવી જશે 2⁴ એટલે શું આવશે? 16 સોરી, અને અહીંયા √3 નો સ્ક્વેર એટલે તો 3 મળશે, અને 2 નો સ્ક્વેર 4 -1/2 નો રેઝ ટુ 6 છે તો અહીંયા આવશે 64. તો f∬z0 શું મળશે આપણને? f∬z0 મતલબ કે 5/6 ઇઝ ઇક્વલ્સ ટુ 6 એમનેમ 5 પણ એમનેમ. તો હવે અહીંથી જોઈએ તો અહીંયા 64 અને 5 × 3 એટલે અહીંયા થઈ ગયા તમારે 15 અને અહીંયા 64 માઈનસ અહીંયા આવશે 1/64. તો 6 એમનેમ 15 - 1 એટલે 14 થઈ ગયા તમારે અહીંયા, અને અહીંયા 64 એમનેમ. કેન્સલ આઉટ થતું હોય એટલું કરીએ તો અહીંથી તમારે 2 પહેલા કેન્સલ થઈ જશે. 6 એમનેમ તો અહીંયા 7 અને અહીંયા 32. હજી એક વખત 2 કેન્સલ કરીએ તો અહીંયા શું આવશે? 3 × 7 * 16 તો આ મળશે તમને 21/16. તો f∬5/6 મળ્યા આપણને 21/16. હવે આપણે કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો એપ્લાયિંગ Cauchy integral formula for derivative. So integration of c sin z⁻⁶ upon z-π/6 cube dz equals to 2πi. હવે n ફેક્ટોરિયલ એટલે આપણે કેટલી વખત ડેરિવેટિવ કરેલું છે? 2 ટાઈમ, તો અહીંયા આવશે 2 ફેક્ટોરિયલ અને f∬π/6 કેમ કે z0 શું છે આપણું π/6 છે, તો હવે 2πi 2 ફેક્ટોરિયલ એટલે 2 અને મલ્ટીપ્લિકેશન આવશે અહીંયા 21/16. હવે કેન્સલ આઉટ થતા હોય એટલે કરીએ તો 2 2 કેન્સલ તો આપશે મળશે શું આપણને? 21/16 પાઈ r. તો વેલ્યુ મળી ગઈ આપણને ઇન્ટિગ્રેશન ઓફ c sin z/z-π/6 ની હોલ ક્યુબ dz ઇક્વલ્સ ટુ શું મળ્યું આપણને? 21/16 પાઈ r. નેક્સ્ટ એક્ઝામ્પલ છે evaluate integration of c e⁻²z/(-1/4 dz કંટ્રોલ છે mod z equals to 3. તો અહીંયા z-z0 શું છે આપણી પાસે? here z0 is equals to 1 belongs to c કેમ કે mod integration કંટ્રોલ શું છે એની સેન્ટર 3 તો z0 ઇન્ક્લુડ થાય છે and f of z equals to શું છે? વધુ આપણે f of z તો e⁻²z is analytic everywhere inside on a closed contour c. હવે જો આપણે કેટલી વખત ડેરિવેટિવ કરવાનું થશે? 4 છે તો 4 - 1 કરીએ તો 3 મળશે, તો આપણે શું કરવાનું? 3 ટાઈમ ડેરિવેટિવ કરવાનું. z-z0 ઉપર જેટલી પાવર હોય એમાંથી એક માઈનસ કરીને આપણે એટલી વખત ડેરિવેટિવ કરવાનું. તો અહીંયા f of z equals to શું છે? e⁻²z. તો ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ શું થશે? 2m નામ e⁻²z નું 2z પણ એમ નામ 2z નું આવશે 2. સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ 2m નામ e⁻²z છે તો એનું e થશે અને 2z નું પાછું 2 તો અહીંયા આવશે 2z 2 × 2 એટલે અહીંયા આવશે 4. થર્ડ ટાઈમ ડેરિવેટિવ z આ 2 આવી જશે આગળ e⁻²z નું કરશું તો અહીંયા આવશે 8 e⁻²z. હવે f∬z is equals to z0 પુટ કરીએ તો z0 એટલે શું છે? 1
તો અહીંયા 1 પુટ કરવાનું થશે તો 8e⁻² મળશે ખાલી આપણને. હવે કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. તો શું આવશે? ઇન્ટિગ્રેશન ઓફ c e⁻²z z - 1/4 dz equals to 2 pi r n factorial f⁻n(z)0. તો અહીં આપણે છે 2 pi r. કેટલી વખત ડેરિવેટિવ કર્યો આપણે? 3 ટાઈમ. તો અહીં આવશે 3 ફેક્ટોરિયલ f'(z)0. તો 2 pi m નામ 3 ફેક્ટોરિયલ એટલે 6 અને f'(z)0 શું મળ્યું આપણને? 8 * e⁻². કેન્સલ થતા હોય એટલે કેન્સલ કરીએ તો અહીંયા 2 કેન્સલ થશે તો pi r 8 m નામ રહેશે અપોન અહીંયા શું આવશે? 3 2 કેન્સલ થઈ ગયા એટલે અને e² પણ m. તો તમને મળશે 8 pi i/3e². તો ઇન્ટિગ્રેશન ઓફ c e⁻²z z - 1/4 dz equals to 8 pi i/3e².